હાલેલુયા. ફરી એકવાર આપને સમક્ષ મળીને આનંદ માણતા અમે આપ સર્વનો અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગમાં સ્વાગત કરીએ છીએ. વિશેષ હજુ સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો કે જેથી રોજે રોજના નવા વિડીયો જે પિતા પરમેશ્વરના પવિત્ર વચનો બાબતોના છે તે આપને સાંભળવાને વાંચવાને મળે. તો ચલો આ સમય આ ઘડી આ તક પિતા બાપે આપણને આપી કે આપણે ફરીને આજના દિવસે તેમના પવિત્ર વચનોનું વાંચન કરીએ અને તેમની આશીષ પ્રાપ્ત કરીએ. આજના વચનો જે આપણે વાંચવા જઈ રહ્યા છે તે તો પ્રથમ બીજો સમુએલ અને તેનો 12મો અધ્યાય છે. ચલો ટૂંકી પ્રાર્થના કરીશું અને વચનો વાંચીશું. પ્રાર્થના કરીશું. હે પરમપિતા પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર તક આપી, તમારા વચનો આપ્યા, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. ત્યારે બાપ અમે તમારા વચનો તરફ જઈ રહ્યા છીએ, ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો, સમજવામાં જ્ઞાન બુદ્ધિ પણ આપજો અને વાંચવામાં પણ પ્રભુ પિતા તમે અમારી સહાયને મદદ કરજો. શૈતાન અને શૈતાનિક વાનાથી પ્રભુ અમારું રક્ષણ કરજો બાપ. અમે તમારા હાથોમાં સોંપાય છે, જે કંઈ માગ્યું તમારા દીકરાના નામથી માગીએ છીએ, સાંભળ સ્વીકાર કરજો બાપ. આમેન. બીજો સમુએલ અને તેનો 12મો અધ્યાય. પછી યહોવાએ નાથાનને દાઉદ પાસે મોકલ્યો. તેણે દાઉદની પાસે આવીને તેને કહ્યું, એક નગરમાં 2 માણસ હતા, એક શ્રીમંત ને બીજો દરિદ્રી. શ્રીમંત માણસ પાસે પુષ્કળ ઘેટા તથા ઢોઢાક હતા, પણ દરિદ્રી પાસે એક નાની ઘેટી સિવાય બીજું કંઈ નહોતું. તેણે તે વેચાતી લઈને પાડી હતી. તે તેની સાથે ને તેના છોકરા સાથે ઉછરી હતી. તેના પોતાના કોળિયામાંથી તે ખાતી હતી ને તેના પોતાના પ્યાલામાંથી તે પીતી હતી ને તેની ગોદમાં તે સૂતી હતી ને તે તેની દીકરી સમાન હતી. તે શ્રીમંત માણસને ત્યાં એક મુસાફર આવ્યો. પોતાને ત્યાં આવેલા મુસાફરને માટે રાંધવા માટે તેણે પોતાના ઘેટા તથા ઢોરમાંથી કંઈ લીધું નહીં, પણ પેલા દરિદ્રી માણસની ઘેટી લઈ લીધી ને પોતાને ત્યાં આવેલા માણસને માટે તે રાંધી. તે માણસ પર દાઉદનો ક્રોધ બહુ સળગ્યો અને તેણે નાથાનને કહ્યું, જીવતા યહોવાના સમ જે માણસે એ કૃત્ય કર્યું છે તે મરણ પામવા યોગ્ય છે અને તેને ઘેટીને બદલે 4 ગણું પાછું આપવું પડશે, કેમ કે તેણે આવું નિર્દય કૃત્ય કર્યું ને તેને કંઈ દયા આવી નહીં. અને નાથાને દાઉદને કહ્યું, તમે જ તે માણસ છો. ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે, મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો. મેં તને સાઉલના હાથમાંથી છોડાવ્યું અને મેં તારા ધણીનું ઘર તને આપ્યું. તારા ધણીની પત્નીઓ તારી ગોદમાં આપી ને તને ઇઝરાયલનું તથા યહૂદિયાનું ઘર આપ્યું. અને જો એ કમ પડત તો હું તને અમુક વાના પણ આપત. તે શા માટે યહોવાનું વચન તુચ્છ ગણીને તેમની દૃષ્ટિમાં ભૂંડું કર્યું છે? ઉરિયા હિત્તીને તે તરવારથી મરાવ્યો છે ને તેને આમોન પુત્રની તરવારથી મારી નંખાવીને તેની પત્નીને તે તારી પત્ની કરી લીધી છે. તો હવે તરવાર તારા ઘરમાંથી કદી દૂર થશે નહીં, કેમ કે તે મને તુચ્છ કર્યો છે ને ઉરિયા હિત્તીની પત્નીને લઈને પોતાની પત્ની કરી લીધી છે. યહોવા એમ કહે છે, જો હું તારા ઘરમાંથી તારી વિરુદ્ધ ખલેલ ઊભી કરીશ. હું તારી નજર આગળ તારી પત્નીઓને લઈને તે તારા પડોશીને આપીશ ને આ સૂર્યના દેખતા તે તારી પત્નીઓની આબરૂ લેશે, કેમ કે ત્યાં એ ગુપ્ત રીતે કર્યું છે. પણ હું આ કાર્ય સર્વ ઇઝરાયલના જોતા તથા સૂર્યના જોતા કરીશ. અને દાઉદે નાથાનને કહ્યું, મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. અને નાથાને દાઉદને કહ્યું, યહોવાએ પણ તમારું પાપ દૂર કર્યું છે, તમે મરશો નહીં. તો પણ આ કૃત્યથી તમે યહોવાના શત્રુઓને તેમની નિંદા કરવાનો મોટો પ્રસંગ આપ્યો છે. માટે જે દીકરો તમારે ત્યાં અવતર્યો છે તે નક્કી મરી જશે. પછી નાથાન પોતાને ઘેર ગયો.
દાઉદને જે બાળક ઉરિયાની પત્નીને પેટે થયું તેને યહોવાએ રોગ લાગુ પડ્યો ને તે બહુ માંદું પડ્યું. તેથી દાઉદે તે બાળક માટે ઈશ્વરની આગળ કાલાવાલા કર્યા. અને દાઉદે ઉપવાસ કર્યો ને અંદર જઈને આખી રાત જમીન પર તે પડી રહ્યો. તેને જમીન પરથી ઉઠાડવા માટે તેના ઘરના વડીલો ઉઠીને તેની પાસે ઊભા રહ્યા, પણ તે ઉઠ્યો નહીં. તેમજ તેઓની સાથે તેણે રોટલી પણ ખાધી નહીં. 7મે દિવસે એમ થયું કે તે બાળક મરણ પામ્યું અને બાળક મરી ગયું છે. એ ખબર તેને કહેતા દાઉદના ચાકરો બીધા, કેમ કે તેઓએ કહ્યું, જો બાળક જીવતું હતું ત્યારે આપણે તેમની સાથે બોલતા હતા તો તે આપણું કહેવું સાંભળતા નહીં. ત્યારે બાળક મરી ગયું છે એમ જો આપણે તેમને કહીએ તો તે કેટલા બધા દુઃખી થશે. પણ દાઉદે જોયું કે મારા ચાકરો એકબીજાના કાનમાં વાત કરે છે. ત્યારે દાઉદ સમજ્યો કે તે બાળક મરી ગયું છે. અને દાઉદે પોતાના ચાકરોને પૂછ્યું, શું બાળક મરી ગયું? તેઓએ તેને કહ્યું, તે મરી ગયું છે. ત્યારે દાઉદ જમીન પરથી ઉઠ્યો ને સ્નાન કરીને તેણે પોતાને અંગે અત્તર ચોળ્યું ને પોતાના વસ્ત્ર બદલ્યા અને યહોવાના ઘરમાં જઈને તેણે ભજન કર્યું. પછી તે પોતાને ઘેર પાછો આવ્યો. પછી તેણે માંગ્યું ત્યારે તેઓએ તેની આગળ અન્ન પીરસ્યું ને તેણે ખાધું. ત્યારે તેના ચાકરોએ તેને કહ્યું, તમે આ જે કર્યું છે તે શું છે? બાળકના જીવતા તમે ઉપવાસ તથા વિલાપ કરતા હતા, પણ બાળક મરી ગયું પછી તમે ઉઠીને અન્ન ખાધું. અને તેણે કહ્યું, બાળકના જીવતા હું ઉપવાસ તથા વિલાપ કરતો હતો, કેમ કે મેં ધાર્યું કે કોણ જાણે છે કે યહોવા મારા પર કૃપા કરીને બાળકને જીવતું નહીં રાખે. પણ હવે તે મરણ પામ્યું છે, તો શા માટે મારે ઉપવાસ કરવો? શું હું તેને પાછો લાવી શકું એમ છે? હું તેની પાસે જઈશ, પણ તે મારી પાસે પાછું નહીં જ આવે. પછી દાઉદે પોતાની પત્ની બાથશેબાને દિલાસો આપ્યો ને તે તેની પાસે જઈને તેની સાથે સૂતો. અને તેને પુત્રનો પ્રસવ થયો ને તેનું નામ તેણે સુલેમાન પાડ્યું. અને તેના પર યહોવાનો પ્રેમ હતો. અને તેણે નાથાન પ્રબોધકની મારફતે સંદેશો મોકલ્યો ને તેણે યહોવાની ખાતર તેનું નામ અદિદ્યા પાડ્યું. પછી યોઆબે આમોન પુત્રના રાબ્બા પર હુમલો કરીને રાજધાનીનું નગર કબજે કર્યું. અને યોઆબે દાઉદ પાસે માણસો મોકલીને કહાવ્યું, મેં રાબ્બા પર હુમલો કર્યો છે. હા, મેં તેનું જળનગર કબજે કર્યું છે. તો હવે બાકીના લોકોને એકત્ર કરો ને નગરની સામે છાવણી નાખીને તે સર કરો. નહીં તો તે નગર હું લઈ લઈશ ને તે મારા નામથી ઓળખાશે. પછી દાઉદ સર્વ લોકોને એકત્ર કરીને રાબ્બા ગયો ને તેના પર હલ્લો કરીને તે સર કર્યું. તેણે તેઓના રાજાનો મુંગટ તેને માથેથી ઉતારી લીધો. તે વજનમાં 1 તાલંત સોનાનો હતો ને મૂલ્યવાન રત્નો તેમાં જડેલા હતા. અને તે દાઉદના માથે મૂકવામાં આવ્યો. અને તે નગરમાંથી પુષ્કળ લૂંટ મેળવીને તે બહાર આવ્યો. અને તેમાંના લોકોને બહાર લાવીને તેણે તેમની પાસે કરવતો, લોઢાની પંજેટીઓ તથા લોઢાની કુહાડીઓ વળી મજૂરી કરાવી ને ઈંટોની ભઠ્ઠીઓમાં તેમની પાસે કામ કરાવ્યું. આમોન પુત્રના બધા નગરોને પણ તેણે એ જ પ્રમાણે કર્યું. પછી દાઉદ તથા સર્વ લોક યરૂશલેમમાં પાછા આવ્યા. પ્રભુ તેના વચ્ચે પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. આકાશ જેનું રાજ્યાસન છે, પૃથ્વી જેનું પાયાસન છે, એવા અમારા સૈન્ય દેવી, એવા બાપ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. કંઈક નવો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો અને દિવસને આશીર્વાદિત કીધો. એ દિવસને માટે જોઈતા સગળા સારાવાના તમે પૂરા પાડ્યા. આ સગળી બાબતોને માટે અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ બાપ. અમે અશુદ્ધોના માનવીઓ છીએ પિતા બાપ. અમે ઘડી ઘડીના પાપી એવા માનવીઓ છીએ પિતા બાપ. પણ તમારા પુત્રના લોહી વડે તમે અમને ખંડી લઈને તમારા બાળકો કર્યા છે. અને તમને બાપ કહેવાનું તમે અમને જે અધિકાર આપ્યો છે તેની રૂએ અમે તમને બાપ કહીને તમારી સમક્ષ આવીએ છીએ. ત્યારે પિતા બાપ તમે અમારો અંગીકાર કરો, અમારી સહાયતા મદદ કરો, અમારી સાથે પાસે રહો બાપ. ઘણા તમારા સેવકો પ્રભુ પિતા તમારી સુવાર્થિક
પ્રક્રિયાની અંદર લાગેલા છે, ત્યારે પ્રભુ પિતા તમે તેઓને આશીર્વાદિત કરો, તેઓના સુવાર્તાના કાર્યને આશીર્વાદિત કરો બાપ. કોઈ પણ આત્મા નાશમાં ન જાય, પણ પ્રભુ પિતા તમારી પાસે આવે તેને માટે તમે અમારી તથા અમારા સગળા લોકોની સહાયતા મદદ કરો બાપ. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો બાપ. અમારા દેશના પ્રેસિડેન્ટને આશીર્વાદિત કરો બાપ. અને અમારા દેશના પ્રેસિડેન્ટમાંથી આ દેશની જે જવાબદારીઓ છે એ જવાબદારીઓ હલ કરવાને માટે પિતા બાપ તમે તેઓને શક્તિ, સામર્થ્ય, બળ, બુદ્ધિ અને ડાપણ પૂરા પાડો. અમે જાણીએ છીએ, નથી જાણતા. ઘણા લોકો બીમાર છે પિતા, ઘણા ઘરોમાં છે, ઘણા હોસ્પિટલોમાં છે, ઘણા અકસ્માતે ઘાયલ થઈને પણ હોસ્પિટલોમાં પડેલા છે. ત્યારે પ્રભુ પિતા બાપ અમે આવા લોકોને તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાચાપણું પામે અને કુટુંબની અંદર તમારી નામનો માનને મહિમાનો ગૌરવ આપે એવી કૃપા તમે થવા દેજો બાપ. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો છે એ કુટુંબને તમારી સમક્ષ લાવીએ છીએ પ્રભુ પિતા. એવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અને તેઓને તમારા દિલાસાના આશ્વાસનથી વિસ્તૃત કરો બાપ. તેઓની સહાયતા મદદ કરો. તેઓના કુટુંબમાં સ્વજનના જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે પિતા બાપ તમે તેઓને સહનશીલતાનો આત્મા આપો બાપ. કેલિફોર્નિયાની અંદર પિતા બાપ જે ઇમાન્યુએલભાઈ તમારી પાસે આવી ગયા છે તેઓના કુટુંબને પણ અમે તમારી સમક્ષ લાવીએ છીએ બાપ. તમે તેઓની સાથે અને પાસે રહો, તેઓની સહાયતા મદદ કરો અને તમારા આત્મિક દિલાસાથી એ કુટુંબને પણ ભરપૂર કરો બાપ. પ્રભુ પિતા ઇઝરાયલની લડાઈ, યુક્રેનની લડાઈ તથા બીજે કોઈ ઠેકાણે અમે જાણીએ ન જાણીએ ત્યાં લડાઈઓ ચાલતી હશે. ઘણી ઠેકાણે વાવાઝોડા થયા હશે, ઘણી ઠેકાણે વરસાદ છે. ત્યારે પ્રભુ પિતા બાપ આ સઘળી જે વિપત્તિઓ છે એ વિપત્તિઓથી તમારા લોકોને બચાવો બાપ. તેઓની સહાયતા મદદ કરો, તેઓની સાથે અને પાસે રહો બાપ અને તેઓને સાચવો સંભાળો પિતા બાપ. ઘણી ઠેકાણે તમારા સેવકોનું સતામણી થઈ રહી છે. ત્યારે પિતા બાપ તમે આવા સતામણી ભોગવી રહેલ તમારા સેવકોની સહાયતા મદદ કરો. તેઓના કુટુંબોને જોઈતા સગળા સારાવાના તમારા કોટ ભંડારમાંથી પૂરા પાડો બાપ. તેઓને સાચવો સંભાળો બાપ. તમારા સેવકો જે સતામણી બેઠે છે તેઓ નાસીપાસ ન થાય, તેઓ ડરપોક ના બને, તેઓ ગભરાઈ ના જાય, તેઓ ના હિંમત ના થાય. તેને માટે પ્રભુ પિતા બાપ તમે તેઓને શક્તિ, સામર્થ્યથી ભરપૂર કરો અને તેઓ તમારા માર્ગોમાં અડીખમ ઊભા રહે અને તમારા નામને માન, મહિમાને ગૌરવ આપે એવી કૃપા પણ તમે થવા દેજો બાપ. સતાવનાર લોકોની પ્રભુ પિતા તમે તમારા હાથો વડે સ્પર્શ કરો અને તેઓના હૃદયોને પલટાવો બાપ. તેઓ તમારા બાળકો બને, તમારી સમક્ષ ઘૂંટડે પડે અને તમારો સ્વીકાર કરીને તમારા નામને માનને મહિમા આપે એવી કૃપા તમે થવા દો બાપ. તમારા માટે કશું પણ અશક્ય નથી પિતા બાપ. કેમ કે જગતને તમે ઉત્પન્ન કર્યું છે અને જગતની હરેક વસ્તુની ઉપર પિતા બાપ તમારો અધિકાર છે. ત્યારે પિતા બાપ અમારી અરજો ગરજો વિનંતીઓ સાંભળો અને અમારી સહાયતા મદદ કરો પિતા. વિશેષ પ્રભુ પિતા જે લોકો આ વચનો સાંભળે છે એ લોકોની પર તમારી આશીષની વર્ષા થવા દો બાપ. તેઓના કામ, નોકરી, ધંધા, રોજગારોને આશીર્વાદિત કરો બાપ અને તેઓને જોઈતા સગળા સારાવાના તમારા ભંડારમાંથી પૂરા પાડો બાપ. ઘણા કુટુંબોની અંદર જવાન દીકરા દીકરીઓ છે અને તેઓ યોગ્ય પાત્રની શોધમાં છે. ત્યારે પિતા બાપ તેઓને પણ અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે આ જવાન દીકરા દીકરીઓને યોગ્ય પાત્ર મળે અને એક નવું કુટુંબ,
એક ખ્રિસ્તનું કુટુંબ તમારામાં ઉમેરાય એવી કૃપા તમે થવા દેજો પિતા બાપ. જો પિતા અમારાથી જાણે અજાણે બોલેથી લઈને કોઈ જે પાપ થઈ ગયા હોય એ પાપોની અમે ક્ષમા માંગીએ છીએ. કેમ કે તમે કહ્યું છે કે તમે તમારા પાપનો પસ્તાવો કરશો તો તમારા પાપ માફ કરવામાં આવશે. ત્યારે પિતા બાપ અમે તમને વિનંતી કરીએ, આજીજી કરીએ, કાલાવાલા કરીએ કે પિતા બાપ અમારા પાપોની અમને ક્ષમા આપો અને અમને તમારા બાળકો તરીકેનો સ્વીકાર કરો બાપ. હવે પછી અમે તમારા હાથોમાં સોંપાયા છે પિતા. તમે અમને તમારામાં દોડજો, ચલાવજો ને વાપરજો પિતા. અમારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહ જે કાળવાઈના પહાડ પર વિંધાયા, ક્રુસે ચડાયા, ડટાયા અને ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આમીન આમીન.